It is bad luck and bad luck. If I have not started living from this moment, તમને ખબર છે આ પૃથ્વી ઉપર સૌથી ખરાબ કામ મેં કયું કર્યું છે જે માફ થઈ શકે એવું નથી? એ કામ એ કરી રહ્યું છે કે જન્મીને હવે જતું રહેવું છે, બીજો જન્મ લેવા મૃત્યુ પામીને પછી એ વચ્ચે જે ક્ષણ, જે સમય મને આપવામાં આવ્યો છે એ મેં વેડફ્યો છે. આ ગુનો છે, ગુનો નથી, પાપ છે. એ વેડફવાનું નહોતું. જેવી ખબર પડી એવું જીવવાનું શરૂ કરી દેવાનું હતું. જો ને બાળપણમાં તો શું ખબર, જેમ વડીલો કહેતા હતા એમ જીવી લીધું. પછી ભણવું પડે ને ભણી લીધું. કમાવા માટે દોડવું પડે તો દોડવા જ કરવાનું ને દોડે જ કરવું. પરણવાનું કીધું તો પરણી લીધું. પરણી ગયો તો બાળકો થઈ ગયા. હવે પત્ની છે, બાળકો છે, મા બાપ છે, એ બધા કે એમ કરવું પડશે કે નહીં કરવું પડે? બસ કરું છું. એ લોકો કે અમારે ઘર જોઈએ, ગાડી જોઈએ, ફર્નિચર જોઈએ, દાગીના જોઈએ, એ જે જોઈએ એ કે એ લેવા માટે જવું તો પડે ને, જવું તો પડે. દોડું છું ને. દોડતા ખબર પડી કે બધાના માટે જે જોઈતું હતું એ હું લેવા માટે દોડ્યા કર્યો ને, લઈ પણ આવ્યો ને, એ લોકો રાજી પણ થયા. પણ દોડતા મારા માટે જે લાવવાનું હતું એ તો રહી ગયું. એ હું ચૂકી ગયો, એ હું ભૂલી ગયો. ખરો છું. મારે માટે મેં શું કર્યું? અડધી જિંદગી તો રાતે ઊંઘવામાં જતી રહી, બસ બાકી બીજા બધા કામમાં જતી રહી. અચ્છા, મારા માટે મેં શું કર્યું? અચાનક ખબર પડી ગઈ. ધંધા કે નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયો, રિટાયર થઈ ગયો, બેસી ગયો. આંખો જોતી નથી, કાન સાંભળતા નથી, જીભ બરોબર બોલતું નથી, મન યાદ રાખતું નથી, હાથ પગ સાથ નથી આપતા, હૃદય ગમે ત્યારે હડતાલ પર ઉતરી જાય છે. અરે કેટલા રોગ છે, ફેફસા કકાટ કરે, કિડની મગજમારી કરે. અચાનક ખબર પડી કે મારે તો ગાવું હતું, નાચવું હતું, મારે દરિયા કિનારે જવું હતું, મારે નદીઓને મળવાનું હતું, મારે પહાડની ટેકરીઓ ઉપર જઈને બૂમો પાડવાની હતી, ખીણોમાં પૂછવાનું હતું કે મારા નામના પડઘા તું ક્યારે પાડીશ. મારે નાચવાનું હતું, મારે ગાવાનું હતું, હસવાનું હતું, તોફાન કરવાનું હતું. બહુ મિયા વિના મારે ભમવા હતા ડુંગરા. આ બધું તો રહી ગયું. ચૂકી ગયો ને. અને હવે ખબર પડી ગઈ આ બધું ચૂકી ગયો છું, રહી ગયો છું. આ સાલું કમનસીબ છે યાર. યાદ આવ્યું હવે કરવું છે, પણ થતું નથી ને. હવે કરવું છે. હવે ગિરનારની અંબાજીની ટૂંક પર જવું છે. હવે કૈલાશની યાત્રા કરવી છે. હવે ચોટીલાના પગથિયા એક સામટા ચડી જવા છે. હવે મહાબલીપુરમના દરિયામાં કિનારે જઈને દોડવું છે મારે. રહી ગયું. કેવું કમનસીબ કહેવાય. ખબર પડી એ ત્યારે પડી કે જ્યારે કરી શકાતું નથી. બધું કરવાનું રહી ગયું.
એને આ કમનસીબ છે ને, એ નહોતું મારા જન્માક્ષરમાં કે નહોતું મારી હથેળીની રેખાઓ. બોલો, જે નસીબમાં હતું એ જીવવાનું રહી ગયું, અને રહી ગયું એ મારું કમનસીબ હતું.